તેનો રોગ આટલો ખરાબ પ્રકારનો હોય કે ત્યાં ખાલી ટચ કરીને પણ કોઈ પ્રોબ્લેમ થઈ જાય. અબંગ સાહેબ, ઘણી વખત લોકોને દુખાવો થઈ આવે પણ એ એમ કે હવે કાંઈ નહીં, આવું તો ઘણી વખત મને થાય છે, ચાલી જશે, અને એમ કરીને ડીલે થાય છે. આ ડીલે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે? ઘણીવાર આ શબ્દ જ્યારે પેશન્ટ આપે કે દવાથી આવી જશે, તો અમે કહીએ કે હાલમાં દવા ઉપર ચલાવો. એ હાલમાં દવા ઉપર ચલાવો અને દવાથી આવી જશે, એમાં બહુ મોટો ફરક છે. જ્યારે હવે તો તમે અખબારોની અંદર ઘણી વખત વાંચો છો કે જીમની અંદર હતા ને અચાનક જ હાર્ટ એટેક આવી ગયો અને પ્રાણ પંખેરું ઉડી ગયું. આયુષ્માન ભારત જેવી યોજના છે કે જેને ખરેખર મેજર ઇસ્યુ હોય તો તેના માટે એ પણ હવે થઈ શકે છે. સુરત વિશે પણ એવી છે કે સુરતમાં તો પ્રશ્ન જ નથી સારી સુવિધા ઉપલબ્ધ હોવાનો. નમસ્કાર દર્શક દોસ્તો, મારી સાથે ઉપસ્થિત છે સુરતના નામાંકિત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર અતુલભાઈ અભ્યંકર. અભ્યંકર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ એપિસોડની અંદર હૃદય રોગ, હાર્ટ એટેક, બાયપાસ સર્જરી, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, આ બધા શબ્દો વિશે જે કેટલીક મિથ્સ એટલે કે કેટલીક ખોટી લોકવાયકાઓ પ્રસ્તુત છે તેને વિશેની ચર્ચા કરીશું. આપનું હાર્દિક સ્વાગત છે. એવું કહેવાય છે કે હાર્ટ એટેક એટલે સખત છાતીની અંદર દુખાવો, ખાસ કરીને બહેનોમાં અને જેમને ડાયાબિટીસ છે તેને તો આ થાય જ. આ વાત કેટલે અંશે સાચી છે? અને એની બાજુ ઘણી વખત હાર્ટ એટેક આવી જાય, તપાસ માટે જઈએ અને ત્યારે ખબર પડે કે હાર્ટ એટેક તો આવીને ચાલી પણ ગયો. તો આ વાત કંઈ સમજાતી નથી. એટલે પહેલી વસ્તુ તો જે છાતીનો દુખાવ છે એ ઘણા બધા એટેકમાં કોઈ ફિલ્મી પ્રકારનું હોતો નથી. એટલે કોઈ બહુ રાડો પાડે છાતીમાં દુખે છે, ઓફકોર્સ એવા પણ હોય છે અને ઘણા બધાને છાતીમાં સખત દુખે છે. પણ કેટલાયક એટેકમાં જે કોમન સિમ્ટમ છે કે જેમાં પેટની ઉપરની ભાગમાં કે છાતીના ભાગમાં ગેસ જેવું ફિલિંગ થાય અને એવું લાગે કે ડકાર આવી જાય કે થાય, અને ઘણા બધા લોકોને એવું લાગે કે કંઈ બહાર ખાધું એટલે આવું ફિલિંગ આવતું હશે. તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજો, જે દુખાવ છે એ ખાલી છાતીના સેન્ટરમાં કે ડાવા ભાગમાં થાય એવું જરૂરી નથી. એ ડાવા ખાબામાં, બંને ખાબામાં, ડાવા હાથમાં અને પાછળની ભાગમાં એ પણ થઈ શકે છે. એટલે જ જ્યારે તમને કોઈ અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવતું હોય અને આવી રીતના કોઈ પણ પ્રકારના દુખાવ હોય, ખાસ કરીને લેડીઝમાં જેમાં પાછળનો દુખાવ વધારે કોમન કહેવાય, તો અને ઘણીવાર જેને ડાયાબિટીસ છે એવા પેશન્ટને સિમ્ટમ્સ ઓછા આવે, એને સાથે સાથે નોસિયા જેવું કંઈ વોમિટિંગ થઈ જાય તો સારું, એવું પ્રકારની ભાવના આવે. આવા સંજોગોમાં અને જેને ખાસ કરીને શક્યતા વધારે છે એને એક ઓછામાં ઓછો એક કાર્ડિયોગ્રામ લેવું જોઈએ કે જેનાથી આ ક્લિયર થાય કે તેને એટેક આવી રહેલું છે કે કેમ. રાઈટ. દર્શક દોસ્તો, ડોક્ટર અતુલભાઈ અભ્યંકર સાથે આજેના એપિસોડની અંદર કેટલીક લોકવાયકાઓ સંદર્ભે ચર્ચા કરીએ છીએ. ઘણી વખત બાયપાસ સર્જરી થઈ જાય અથવા તો 2-3-4 સ્ટેન્ટ આપણે મુકાવી દઈએ એટલે પછી આપણે એવું માની લેતા હોય છે કે હવે જિંદગીભરની શાંતિ, હવે આપણને કોઈ ઇસ્યુ નથી. આ વાત કેટલા અંશે સાચી છે? ના, એટલે આ સૌથી મોટી આપણો ગેરસમજ કહેવાય કે આપણે એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી કરી એટલે હવે કંઈ થવાનું નથી. હા, ઘણા વખત સુધી કદાચ કંઈ નહીં થાય, પણ આપણે જે આ ટ્રીટમેન્ટ છે, બાયપાસ સર્જરી હોય કે એન્જિયોપ્લાસ્ટી હોય, તો એ મેકેનિકલ ટ્રીટમેન્ટ છે. પણ મૂળ કારણ જે છે એ બોડીની કેમિકલ પ્રક્રિયામાં કઈ ફોલ્ટ છે એ છે, અને એ ફોલ્ટ છે એ આપણે મેડિસિનથી કંટ્રોલ કરી શકીએ પણ સંપૂર્ણ રીતે તેના ઉપર કાબૂ નહીં કરી શકીએ. એનો જ મતલબ છે કે નવા બ્લોકેજ આવવાની શક્યતા રહે. બાયપાસ પછી પણ, એટલે ઘણા બધા લોકો સાંભળ્યું હોય અને કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું પણ નામ નહીં લેવા જવું, પણ ઘણા લોકો કહે કે હવે 20 વર્ષ તમારે કંઈ જોવાનું નથી. આ વાત તદ્દન ખોટી છે. ઘણા લોકોને સારા રિઝલ્ટ આવે, એના પછી ઘણા વર્ષ સુધી કંઈ નહીં થાય, પણ અમુક ટકા લોકોમાં બાયપાસમાં પણ બ્લોક આવી શકે. બાયપાસ ન કરેલી જગ્યા નવા બ્લોક આવી શકે. સ્ટેન્ટ 3-4 પણ ભલે સ્ટેન્ટ મૂક્યા હોય તો પણ નવી જગ્યા બ્લોક આવી શકે. સ્ટેન્ટની અંદર પણ અમુક ટકામાં ફરી બ્લોક આવી શકે. તો આ જે કોઈ પ્રકારની ગેરંટી લોકો સમજતા હોય કે હવે 15-20 વર્ષની ડૉક્ટરે ગેરંટી આપી, આ વાત તદ્દન ખોટી છે. આવી કોઈ જાતની ગેરંટી ના હોય. હા, સારી પ્રોસિજરલ રિઝલ્ટ સારો હોય તો ઘણો લાંબો ટકવાની સારી શક્યતા કહેવાય.
દર્શક દોસ્તો, ડૉક્ટર અતુલ અભ્યંકર સાથે આપણે કેટલીક ગેરસમજો સમાજમાં પ્રવર્તે છે હાર્ટના સંદર્ભની અંદર તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવી જ રીતે ત્રીજી એક લોકવાયકા હોય છે, ગેરસમજ હોય છે કે એન્જિયોગ્રાફી ખાસ કરીને રિસ્કી હોય છે. શું ખરેખર એ રિસ્કી હોય છે, જોખમી હોય છે? રિસ્ક એટલે એ ગભરાટના કારણે લોકો આ સુધી પહોંચતા નથી, આ તબક્કા સુધી પહોંચતા નથી. એટલે આજના તારીખમાં એન્જિયોગ્રાફીને પ્રોસિજરલ રિસ્કથી ગભરાવા જેવું જરાય નથી. એ એકદમ સિમ્પલ અને નાની પ્રોસિજર છે અને એમાં એન્જિયોગ્રાફી કરતા વખતે કોઈને કંઈ બહુ સિરિયસ પ્રકારનું પ્રોબ્લેમ થાય એ શક્યતા લગભગ ના જેવી છે. કોઈને જ્યારે આ પ્રોબ્લેમ કોઈ રેર કેસમાં થાય તેનો મેઇન કારણ એન્જિયોગ્રાફી કરતાં તેનો રોગ આટલો ખરાબ પ્રકારનો હોય કે ત્યાં ખાલી ટચ કરીને પણ કોઈ પ્રોબ્લેમ થઈ જાય. એટલે એને એન્જિયોગ્રાફીની જરૂરિયાત નહીં હતી એવું નહીં, ઉલટી એને એવા સ્ટેજ પર એન્જિયોગ્રાફી કરેલી છે કે જેમાં રોગ આટલા સ્ટેજ પર હતું કે આવી પ્રકારનું હતું કે ત્યાં ખાલી તમે ટચ પણ કરો તો કંઈ પ્રોબ્લેમ થઈ શકે. તો આવું બધું રેર કેસમાં થાય. પણ બાકી જે પેશન્ટ નોર્મલી હાલતો પડતો હોય તેમાં તો હવે ઝીરો ના કહી શકીએ તો પણ નિયર ઝીરો પ્રોબ્લેમની શક્યતા રહે. રાઈટ. અભ્યંકર સાહેબ, એક વાત છે કે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, ખાસ કરીને એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી, એ સર્જરી જ કરવી પડે, એનો બીજો કોઈ ઈલાજ નથી? ડ્રગ્સ એટલે કે મેડિસિન દ્વારા પણ એનો નિકાલ આવી શકે ખરો? એ રોગ પર્ટિક્યુલર જગ્યા ઉપર એ વસ્તુ ન કરીએ તો ચાલે? એને કારણે લોકોને ઘણી વખત બહુ પીડા થતી હોય છે કે જો દવાથી જ પતી જતો હોય તો શાના માટે આપણે ટ્રીટમેન્ટ લેવી જોઈએ? સો આ સૌથી પહેલાં આ બરાબર સમજવું જરૂરી છે કે આ રોગના બે ભાગ છે. હું પહેલાં કીધું એ પ્રમાણે એક કેમિકલ ભાગ છે, એક મેકેનિકલ ભાગ છે. જે બ્લોકેજ અમુક લેવલ સુધી પહોંચ્યો હોય અને એ કોઈ જાતની તકલીફ કરતો હોય કે તેના કારણે ઓલરેડી એટેક આવી ગયો હોય, ઘણીવાર પેન થતું હોય, ટ્રેડમિલ ટેસ્ટ પોઝિટિવ હોય, એનો મતલબ છે કે એને મેકેનિકલી દૂર કરવું જરૂરી છે, જે એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરીથી થાય. બીજો ભાગ છે જે બ્લોકેજ ન વધે, નવા બ્લોકેજ ન આવે એના માટે મેડિસિન લેવાની, જે બોડીની કેમિકલ ડિફેક્ટને કંટ્રોલ કરે, પૂરા રીતે તેને કાઢી નહીં નાખી શકે પણ કંટ્રોલ કરે. તો ઘણા લોકો પૂછતા હોય કે આમાં દવાનું પર્યાય ખરો? દવાનું પર્યાય તો દરેક વ્યક્તિમાં છે, એટલે પર્યાય નહીં, દવાની જરૂરિયાત દરેક વ્યક્તિમાં છે, એ પર્યાય નથી. આ એકબીજાને પૂરક વસ્તુ છે, પર્યાય નથી. એટલે દવા તો લેવી જ પડે દરેક વ્યક્તિને, જેને પણ આ રોગ છે તેને દવા તો લેવી જ પડે. એ કઈ બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટી પછી પણ લેવી પડે, એ ન કરવાની જરૂર હોય તોય લેવી પડે. સો એ ઘણીવાર આ શબ્દ જ્યારે પેશન્ટ વાપરે કે દવાથી આવી જશેનું મતલબ હાલમાં તાત્કાલિક નહીં કરીએ તો વાંધો આવે એવું નથી. તો અમે કહીએ કે હાલમાં દવા ઉપર ચલાવો. એ હાલમાં દવા ઉપર ચલાવો અને દવાથી આવી જશે, એમાં બહુ મોટો ફરક છે. અભ્યંકર સાહેબ, એક એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ વિશે એવું કહેવાય છે કે એન્જિયોપ્લાસ્ટી કરવી એટલે કે સ્ટેન્ટ નાખવા છે, 1, 2, 3, 4 સુધી પણ નાખવા, એને બદલે એમ જ થાય કે બાયપાસ જ કરાવી દઈએ તો, કે જેથી આ પ્રશ્ન ઉપસ્થિત જ નહીં થાય. એટલે લોકો બાયપાસને વધારે સારી રીતે ગણતા હોય છે એન્જિયોપ્લાસ્ટી કરતા. આ વાત સાચી છે? પહેલાં એવું હતું કે રીબ્લોકેજ આ એક એન્જિયોપ્લાસ્ટીનું મેજર કન્સર્ન હતું કે તમે કરેલી જગ્યા અમુક રિઝનેબલ પર્સન્ટેજમાં બ્લોકેજ ફરી આવતું હતું. આજે ડ્રગ કોટેડ સ્ટેન્ટની જે ટેકનોલોજી છે એ જે લેવલ પર પહોંચી ગઈ છે એમાં કોઈ રીબ્લોકેજનું બહુ ભય નથી. એનો મતલબ છે કે જે બ્લોકેજ એન્જિયોપ્લાસ્ટીથી થઈ શકે એવું છે તો તેમાં મલ્ટિપલ 3, 4, 5, 6 કેટલા પણ તમે સ્ટેન્ટ મૂકો તો તેમાં રિઝલ્ટ બાયપાસ જેટલો જ સારો આવી શકે. પણ એ મેઇન વસ્તુ છે કે એ એન્જિયોપ્લાસ્ટીથી સારો રિઝલ્ટ આપી શકે એવું પ્રકારનું બ્લોકેજ છે કે નહીં. એટલે એ જે શક્ય હોય, એટલે જ્યાં એન્જિયોપ્લાસ્ટી સરળ રીતે શક્ય છે તેમાં આજના જમાનામાં મલ્ટિપલ સ્ટેન્ટ મૂકવાનું કોઈ જ પ્રોબ્લેમ નથી. એ બાયપાસ જેટલો જ સારો રિઝલ્ટ આપી શકે અને તમારે બેભાન કર્યા વગર છાતી ખોલ્યા વગર આપી શકે. એટલે એમાં કોઈને ગભરાવાની વાત નથી કે ઓહ છાતી ખોલવી પડશે. આજના જમાનામાં બાયપાસ સર્જરી પણ એકદમ સિમ્પલ સર્જરી થઈ ગઈ છે, તેમાંય રિસ્ક બહુ ઓછી છે. પણ આ પર્સનલ ચોઇસ છે. કોઈ કહે કે મારે જે સર્જરી વગર કામ તેટલો જ સારું થતું હોય
તો શું કામ સર્જરી કરો? પણ સર્જરી જેટલું જ સારું કામ થતું છે એની ખાતરી હોવી જોઈએ. એટલે એવું માની લઈએ કે એક વખત એન્જિયોપ્લાસ્ટી કરાવીએ, સ્ટેન્ટ ચડાવીએ તો ફરી પાછું કોઈ દિવસ બ્લોક આવે જ નહીં. નહીં, એ તો બંનેમાં ફરી બ્લોક આવવાની શક્યતા તો રહેશે, પણ એ શક્યતા આટલી ઓછી છે કે મલ્ટિપલ સ્ટેન્ટથી હવે કોઈ આવું ઇસ્યુ નથી કે ભાઈ આટલા બધા સ્ટેન્ટ. પણ કીધું એ પ્રમાણે કામ કમ્પ્લીટ થવું જોઈએ. એનો મતલબ છે કે ચલો એક જગ્યા સ્ટેન્ડ નથી થતો પણ બાકી 2 જગ્યા થઈ જશે તો આપણે 2 સ્ટેન્ડ મૂકી દઈએ તો હાલમાં કામ ચાલી જાય. જેટલું બને એટલું બધી નળીનું કામ કમ્પ્લીટ થવું જોઈએ. એવું નહીં કે બાયપાસ નથી કરાવી એટલે આપણે અડધો કામ કરી દઈએ. એ કામ અડધો ન થવું જોઈએ, કામ પૂરો થવું જોઈએ. તો સ્ટેન્ડથી સારા રિઝલ્ટ આવશે અને સારા ટકશે. અબંગ સાહેબ, ઘણી વખત લોકોને દુખાવો થઈ આવે પણ એ એમ કે હવે કાંઈ નહીં, આવું તો ઘણી વખત મને થાય છે, ચાલી જશે, ચલાવી લઈએ, અને એમ કરીને ડીલે થાય છે. આ ડીલે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે? એટલે મેઇન વસ્તુ એ છે કે દુખાવો ઘણા લોકો સહન કરતા હોય, ઘણા લોકો એ ડિનાય કરતા હોય, એટલે કે ના ના એ તો થઈને મટી જાય છે, એમાં કંઈ નથી થતું. પણ ઘણીવાર એ ઇગ્નોર કરવાના કારણે એક દિવસે, જેને અમારી ભાષામાં ઇવેન્ટ કહેવાય, એટલે એટેક જેવી ઇવેન્ટ થાય તો તમને એ પરમનન્ટ નુકસાન કરે. તો દુખાવ તો માણસ સહન કરી શકે, પણ એ આગળ વધીને જ્યારે અચાનક કંઈ ગડબડ કરે તો એ પરમનન્ટ નુકસાન કરે. અને એના સિવાય તે વખતે જે કોમ્પ્લિકેશન ઊભા થાય એ પણ જોખમવાળા કોમ્પ્લિકેશન થઈ શકે. આ દૃષ્ટિએ જ્યારે કોઈ વસ્તુની જરૂર છે તો ઓબ્વિયસલી આને કીધું એ પ્રમાણે તમે દવા લઈને એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસનું કામ ના કરી શકો. એ જે સ્ટેજ પર એ જરૂરી છે તે જરૂરી છે, અને દવા સાથે પણ એટલી જ જરૂરી છે. રાઈટ. આપણે અભ્યંકર સાહેબ સાથે કેટલીક મિથ સંદર્ભની અંદર ચર્ચા કરી રહ્યા છે અને કેટલીક ગેરસમજો સમાજની અંદર જે પ્રવર્તે છે તેની વિશેની વાત કરી રહ્યા છો. ઘણી વખત એવું ચર્ચાતું હોય છે કે યંગ અને ફિટ લોકોને ક્યારેય પણ હાર્ટ એટેક આવતો નથી, જ્યારે હવે તો તમે અખબારોની અંદર ઘણી વખત વાંચો છો કે જીમની અંદર હતા ને અચાનક જ હાર્ટ એટેક આવી ગયો અને પ્રાણ પંખેરું ઉડી ગયું. એટલે આખી વ્યાખ્યાઓ ખોટી સાબિત થાય છે. સત્ય શું છે આ બંને વચ્ચે? એટલે સત્ય છે, આ એક મેડિકલ એના માટે એક ચેલેન્જ પણ છે. એ ચેલેન્જ એટલા માટે કે કેટલા લોકો કહે કે અરે એ તો કેટલા ફિટ હતા, એ કેટલા એક્સરસાઇઝ કરતા. આ બહુ કોમન વસ્તુ છે કે કેટલા બધા એથ્લેટિક એક્ટિવિટી કરવાવાળાને એક દિવસે તે કરતાં કરતાં જ એટેક આવી શકે. એનો મતલબ એવું છે કે તમે ફિઝિકલી ફિટ છો અને રોજ કંઈ એક્સરસાઇઝ કરી શકો છો, એનો મતલબ તમને એટેક આવી નહીં શકે એવું જરાય નથી. એટલે એના વિશે કોઈ શંકા નથી. ઇનફેક્ટ શું થાય કે જે માણસને એક્સરસાઇઝની ટેવ હોય, જેને બોડી એડેપ્ટ કરી ચૂકેલી હોય, એને વધારે લેવલ પર જઈને સિમ્ટમ એટલે લક્ષણોનો અનુભવ થાય. ને જે વ્યક્તિ કંઈ જ નહીં કરતી હોય, આખા દિવસ આમ બેસીને સૂઈને જ રહેતા હોય, તો તેને જ્યારે લક્ષણો ઊભા થાય ત્યારે તેને મામૂલી એક્ટિવિટી પર પણ લક્ષણો ઊભા થાય. તો તમારી ફિટનેસ સારી વસ્તુ છે, પણ એ કોઈ જાતની ગેરંટી નથી કે હાર્ટ એટેક ન આવી શકે. એટલે એના માટે જે પિરિયોડિક ચેકઅપ છે તે બધું કરવું જરૂરી છે. અભિનય સાહેબ, આપણા દેશની અંદર એક આપણે આપણી જાતને ઉતારી પાડવાની ટેવ હોય છે કે આપણા ભારત દેશમાં તો કઈ ટ્રીટમેન્ટ એટલી સારી નહીં થાય, આપણે એના કરતાં ફોરેન જવું જોઈએ. એવી રીતે ગુજરાત માટે પણ એવી જ મીત છે કે ગુજરાતની અંદર સારી ફેસિલિટી અવેલેબલ નથી, આપણે કાંઈક મુંબઈ, મદ્રાસ, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ જવું જોઈએ. સુરત વિશે પણ એવી છે કે સુરતમાં તો પ્રશ્ન જ નથી સારી સુવિધા ઉપલબ્ધ હોવાનો, આપણે કશે બહાર જ જવું જોઈએ. આ ગેરસમજ વિશે તમારું શું માનવું છે? એટલે હું એવું માનું છું કે આજે આ ગેરસમજ કે સમજ ઘણું ઓછું થઈ ગયું છે. એટલે હવે અમુક લોકો હજી પણ પ્રિફર કરતા હોય, પણ આજે જે ટેકનોલોજી તમને જોઈએ એ બધી સુરતમાં હાજર છે. અને એ જ મેઇન વસ્તુ છે કે કોઈ પણ ટ્રીટમેન્ટનો રિયલ ઉપયોગ તે જ્યારે યુનિવર્સલી એપ્લિકેબલ હોય ત્યારે થાય, એટલે જેને બધાને મળી શકે. એટલે ઘણા બધા ડૉક્ટર તે કરી શકે અને ઘણા બધા પેશન્ટને તેનો લાભ મળી શકે. કારણ કે આખા દેશમાં જે 2-4 ડૉક્ટરો ટ્રીટમેન્ટ કરવાના હોય તો દેશને પૂરા પડે એવું તો છે નહીં. પણ આજે ટેકનોલોજીના બાજુથી કહો તો જે પ્રકારની ટેકનોલોજી બીજી કોઈ જગ્યા યુઝ થતી હોય એ બધી ટેકનોલોજી આપણા પાસે આજે અવેલેબલ છે.
અને અનુભવી લોકોનું પણ કોઈ કમી નથી. હવે સાહેબ આપણા દેશ કરતા બીજા દેશોની અંદર આ જે સેમ ટ્રીટમેન્ટ તમે કરો છો કેટલી મોંઘી છે? કમ્પેરેટિવલી તો આપણા દેશમાં યુરોપ કે અમેરિકા કરતાં આ ટ્રીટમેન્ટ તો બહુ જ સસ્તી કહેવાય, બરાબર. અને આઈ થિંક જે કંઈ ગવર્મેન્ટે પ્રાઇસ કંટ્રોલ સ્ટેન્ટનું ને બધું કર્યું છે તેના કારણે પણ લોકોને આ ડેફિનેટ એફોર્ડેબલ થઈ ગયું છે. આયુષ્માન ભારત જેવી યોજના છે કે જેને ખરેખર મેજર ઇસ્યુ હોય તો તેના માટે એ પણ હવે થઈ શકે છે. એટલે હવે ટ્રીટમેન્ટથી કોઈ ટોટલી વંચિત રહી જાય એવી પરિસ્થિતિ પહેલાં જેવી નથી. રાઈટ. અને આપણે છેલ્લી વાત કરી લઈએ. સુરતે તમને ઘણું બધું આપ્યું છે, તો સુરત વિશે તમારો અભિપ્રાય શું છે? સુરત શહેર કેવું છે? સુરતે તમને શું આપ્યું? અને શા માટે હેપી લાઈફ, લવિંગ લાઈફ, લિવેબલ લાઈફ જીવવું હોય તો સુરત શા માટે? હું જ્યારે સુરત આવ્યો ત્યારે મને સુરત વિશે કોઈ જ ખબર નહીં હતી. મને કોઈ બે વ્યક્તિ છોડીને કોઈ ઓળખતા નહીં હતા. પણ હું એ કહેવાય ને આપણે કૂદી જઈએ એટલે કૂદી જઈએ, એ હિસાબે હું અહીંયા આવીને પ્રેક્ટિસ ચાલુ કરી, અહીંયા કામ ચાલુ કર્યો. મને પ્રોફેશનલી, પર્સનલી, સોશિયલી બધા રીતે આ સિટીએ મને બહુ બધું આપ્યું. આજે પણ મને લાઈફ વાઇઝ એવું લાગે છે કે બોમ્બે જેવી સિટી કરતાં અહીંયાનું લાઈફ બહુ કમ્ફર્ટેબલ છે. લોકો સોશિયલી વધારે જોડાયેલા છે અને આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધ, એટલે ક્લીનલીનેસ બાજુથી તો બધાને ખબર જ છે કે વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટી છે. તો આમ ઘણી બધી બાજુથી મારા હિસાબે ઇઝ વન ઓફ ધ આઈડિયલ સિટી ટુ લીવ. તો થેન્ક યુ વેરી મચ અભ્યંકર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ એપિસોડમાં આપે જે અંધશ્રદ્ધાઓ દૂર કરી, ગેરસમજોનો જે વ્યાપ હતો તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો, એ માટે સુરત આપનું હંમેશા ઋણી રહેશે. દર્શક દોસ્તો, આ હતા ડૉક્ટર અતુલ અભ્યંકર, સુરતના ખૂબ નામાંકિત ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ, પોતાના વિચારોની સાથે. નવા એપિસોડમાં નવી વાત સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને પેઇડ ટ્રી ટીમને રજા આપશો. નમસ્કાર.